જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે મહા માસના શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. મહા માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. એકાદશી વ્રતનો અનેરો મહિમા છે. એમાં પણ ખાસ કરીને આ મહા માસના એકાદશીનું વ્રત કરવાથી પિશાચોનીમાં જન્મ લેવો પડતો નથી અને તેમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવે છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે કુલ 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. જે પણ ભક્તો દરેક એકાદશીનું વ્રત નથી કરી શકતા, તે દેવઉઠી એકાદશી અને દેવપોઠી એકાદશીનું વ્રત કરે તો પણ બધી જ એકાદશી વ્રતના ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ મહામાસમાં સ્નાનનું ઘણું જ મહાત્મ્ય છે. તેથી પવિત્ર નદીઓ જેવી કે ગંગા, જમુના એ નદીઓનું સ્મરણ કરી અને સ્નાન કરવાથી જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે કરેલ દાન, પુણ્ય, જપ, તપ અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનાર છે. આ એકાદશીનું વ્રત માત્ર કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અને અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે તુલસી માતાની ઉપાસના પૂજા કરવાથી, દીપદાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ અસીમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી આ વ્રત કરવાથી પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કર્યાનું જે પુણ્ય મળે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અતિ પ્રિય છે. આ વ્રત કરવાથી કમાણીમાં બરકત રહે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે. આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. ભગવાન શ્રી હરિનારાયણ જે આ લોકના પિતા છે, પાલક છે. એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય છે. જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સર્વે સંકટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે. એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે જે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરે, દર્શન કરી ભક્તિ કરે, તેને શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી સારા માર્ગે ચાલવા માટે તેમજ સારા કાર્યો કરવા માટે એકાદશીના વ્રતનું સૂચન આપેલું. તેમાં એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે. એકાદશીના દિવસે જે કોઈ આ વ્રત કરે છે તેના જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે તેમજ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેના સર્વે મનોરથ પૂરા થાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, ગંગાજળ, શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું. આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી. આજના દિવસે ભગવાનને માખણ, મિશ્રી, ફળ ફલાદી કે મેવાનો ભોગ ધરાવવો. તેમાં તુલસીદળ અવશ્ય પધરાવા તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા. મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ગીતાજીનો પાઠ કરવો, તુલસી માતાની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી તેમજ પીપળાનું પૂજન કરવું. દિવસ દરમિયાન ઊંઘવું નહીં અને 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. કોઈની નિંદા કુથલી કરવી નહીં અને ભક્તિમય દિવસ પસાર કરવો. બીજા દિવસે વ્રતના પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા.
તેમજ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે કેશવ, હે નાથ, હું જે અંધકારરૂપી અજ્ઞાનથી આંધળો થયો છું તેમાં મને રસ્તો બતાવો અને મને મોક્ષ આપો. આમ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવું. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. એક વખત ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, આપ કૃપા કરી મહાસુદ 11નું મહાત્મ્ય સંભળાવો તથા આ એકાદશીનું નામ શું છે તથા એકાદશીના ઈષ્ટદેવ કોણ છે તે કૃપા કરી અને મને સમજાવો. ત્યારે ભગવાન કહે છે, હે ધર્મરાય, તમે જગ કલ્યાણનો મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. આ જગત ઉપકારી પ્રશ્નોનો જવાબ હું તમને આપું છું તે ધ્યાનથી સાંભળો. મહામાસની શુક્લ પક્ષની એકાદશી જે જયા એકાદશીના નામે પ્રસિદ્ધ છે તેના ઈષ્ટદેવ ભગવાન વાસુદેવ છે. આ કલ્યાણકારી એકાદશી મહાત્મ્યની કથા આ પ્રમાણે છે. પૂર્વે ઇન્દ્રસભામાં કરોડો અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને અનેક ગાંધર્વો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા. ત્યારે પુષ્પાવતી નામની સ્વરૂપવાન અપ્સરા ગાયન કરી રહેલા મૂલ્યવાન નામના ગંધર્વ પર મોહી પડી અને પ્રેમચેષ્ટા કરવા લાગી. આ જોઈ ઇન્દ્ર રાજાને અપમાન લાગતા અને સ્વર્ગના નિયમનો ભંગ થતાં તેમને ક્રોધ ચડ્યો અને મૂલ્યવાન તથા પુષ્પાવતીને શ્રાપ આપતા કહ્યું, હે મૂલ્યવાન, તમે અને પુષ્પાવતીએ સ્વર્ગનું અપમાન કર્યું છે, તેથી તમે બંને પ્રેત યોનિમાં પૃથ્વી ઉપર દુઃખ સહન કરવાની સજા ભોગવો. ઇન્દ્રના શ્રાપથી મૂલ્યવાન અને પુષ્પાવતી પૃથ્વી ઉપર, હિમાલય ઉપર અનેક જાતની યાતનાઓ વેઠવા લાગ્યા અને બંને વિચારવા લાગ્યા કે હવે આપણો ઉદ્ધાર કેવી રીતે થશે. પણ એનો જવાબ એમની પાસે નહોતો. દિવસે ને દિવસે દુઃખ અને ચિંતાથી તેમના શરીર કૃશ થતા ગયા. એવામાં મહાસુદ 11નો દિવસ આવ્યો. એ દિવસે આ બંને પિશાચોએ કાંઈ ખાધું નહીં અને પીધું પણ નહીં અને એક પીપળાના વૃક્ષ નીચે દુઃખ ભર્યા પડી રહ્યા. રાત પસાર થતી રહી એમ ટાઢ વધવા લાગી. હિમવર્ષાને લીધે તેના શરીર ધ્રુજવા લાગ્યા, તેથી નીંદર આવી નહીં. એ રાત તેમણે ઘણું જ સહન કરી અને પસાર કરી. આમ તેમનાથી જયા એકાદશીનો નકોડો ઉપવાસ થઈ ગયો અને જાણતા અજાણતા જાગરણ પણ થઈ ગયું. તેથી ભગવાનની કૃપા થઈ અને તેઓને જયા એકાદશીના ફળ સ્વરૂપે મૂળ સ્વરૂપ મળ્યા અને તેમના શ્રાપનું નિવારણ થયું. તેથી સૂર્યોદય વખતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. વિમાન જોઈ અને તેઓના આનંદનો પાર ન રહ્યો. વિમાનમાં બેસી તેઓ સ્વર્ગમાં ગયા અને ઇન્દ્રદેવને જઈ નમસ્કાર કર્યા. એ બંનેને ઇન્દ્રદેવે પૂછ્યું કે તમે કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થયા. ત્યારે તેમણે કહ્યું, હે દેવાધિદેવ, મહાસુદ 11 જયા એકાદશીનો અજાણથી અમારાથી ઉપવાસ થઈ ગયો તથા તેનું જાગરણ થયું. તેથી તેના પ્રભાવે અમે શ્રાપમાંથી મુક્ત થયા અને સ્વર્ગને પામ્યા. ઇન્દ્રદેવે કહ્યું, મૂલ્યવાન, તમો અને પુષ્પાવતી એકાદશી વ્રતના પ્રભાવે પવિત્ર બન્યા છો, તેથી તમને ધન્યવાદ આપતા નમસ્કાર કરું છું. ભગવાન વાસુદેવ, વિષ્ણુ અને શિવના ભક્તો મારે મન પૂજનીય છે. તમે બંને હવે સુખેથી સ્વર્ગમાં રહો અને આનંદ કરો. આમ આ જયા એકાદશીનું વ્રત પિશાચોનીમાંથી મુક્તિ અપાવે છે. તેમજ આ જયા એકાદશી વ્રતની કથા જે કોઈ માનવી શ્રવણ કરે, વાંચે અને આ દિવસે ભગવાન વાસુદેવનું સ્મરણ કરે તેને અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે અને તેઓ કષ્ટમુક્ત બને છે અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય, માતા લક્ષ્મીની જય. તેમજ આ કથાનું શ્રવણ અને પઠન કરનારને અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય, માતા લક્ષ્મીની જય.